ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ નંબર 8 નાણાકીય સંચાલન. સર્વપ્રથમ આપણે જોઈશું પ્રસ્તાવના. તો સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. સરળ અર્થમાં નાણાકીય સંચાલન કરવું એટલે શું કહેવામાં આવે છે? નાણાકીય સંચાલન. અને આવું નાણાકીય સંચાલન ક્યાં કરવામાં આવે છે? તો કે ઉદ્યોગોમાં કરવામાં આવે છે. તો નાણું આપણે જોઈએ તો ધંધા માટે રક્ત સમાન છે. વિકલ્પની દ્રષ્ટિએ પરીક્ષામાં અગત્યનો ગણાય. રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી, તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી. પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. વાસ્તવમાં નાણું એ એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે જે નાણાકીય સાધનના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોને એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમય પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામે છે. તો હવે આપણે જોઈશું નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યાઓ. નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યાઓ જોઈશું. તો વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. આ શું થયું? એનો સામાન્ય અર્થ થયો એનો. ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. હવે બધા પાસાઓ કયા? તો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી આપણે જોઈએ તો બધી જગ્યાએ નાણાંની જરૂર પડે. મેનેજમેન્ટ માટે દાખલા તરીકે ઉત્પાદન વિભાગ હોય, કર્મચારી, નાણાં, બરાબર. તો આ બધામાં નાણાંની જરૂર પડે અને એના માટે નાણાં સંચાલન જરૂરી બને છે. તો અહીંયા નાણાકીય સંચાલનની બાબતોને લગતા નિર્ણયો લે છે, તેનો અમલ કરે છે. પહેલી આપણે વ્યાખ્યા જોઈશું. કોની વ્યાખ્યા જોઈશું? FW પાઇસના જણાવ્યા પ્રમાણે. તો એના પ્રમાણે જોઈશું નાણાંના ઉપયોગ આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે, જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા શું કહેવામાં આવે છે? નાણાકીય સંચાલન. હવે ઉદ્યોગમાં જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એવી વ્યવસ્થાને આપણે નાણાકીય સંચાલન કહેવાય છે. સહેલી વ્યાખ્યા છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા જોઈશું રેમન્ડ જે ચેમ્બર્સના જણાવ્યા પ્રમાણે. તો નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા હોય, તેનો અમલ સરળ બનાવવા માટે જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી, તેને પણ નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોવાનું છે પ્રોફેસર M. કિમ્બાલના પ્રમાણે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. શું થાય છે? ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ, એ ભંડોળનો ઇષ્ટતમ એટલે વધુમાં વધુ ઉપયોગ કરવો અને તેનું યોગ્ય ફાળવણી કરવી. હવે યોગ્ય ફાળવણી ક્યાં કરવામાં આવે છે? વિભાગો પ્રમાણે ફાળવણી કરવામાં આવે કે ના આવે તો એને નાણાકીય સંચાલન કહે છે. કોના મતે? પ્રોફેસર M. કિમ્બાલના મતે. ઉપરોક્ત વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે, જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય વ્યવહારોને આવરી લેવામાં આવે છે. ત્યાર પછી આપણે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ જોવામાં છે, જેમાં સંચાલનની શાખા એટલે ક્રેડિટ. તો નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે જેમાં નાણાંનો ઉપયોગ માટે આયોજન અને અંકુશનો શેનો સમાવેશ થાય છે? આયોજન અને અંકુશનો. શેનો સમાવેશ થાય છે? આયોજન અને અંકુશનો સમાવેશ થાય છે. કાર્યનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈશું એનું વિશાળ કાર્યક્ષેત્ર. તો નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન, પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી અને તેના આયોજન દ્વારા તથા અંકુશોનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ
નાણાકીય કાર્યોનો સમાવેશ થાય છે. આપણને ખબર છે કે શરૂઆત કરી તો નાણાંની જરૂર પડે અને ધંધાનો અંત ક્યારે આવે? અંત હોતો નથી, પણ જ્યારે એકમ ખોટ ખાય છે, સતત લાંબા સમય સુધી ખોટ ખાય ત્યારે એનો અંત થાય, એટલે કે એકમને તાળું મારવું પડે છે, ત્યાં સુધી નાણાંની જરૂર પડે છે. સંચાલકીય નિર્ણયોનો કે છે આધાર. સંચાલકીય નિર્ણયોનો આધાર. તો સંચાલકીય નિર્ણયો માટે આધાર નાણાકીય સંચાલન પૂરું પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન વગેરે માટે, શેના માટે? ઉત્પાદન, સંશોધન, વિકાસ વગેરે અંગેના નિર્ણયો માટે નાણાકીય સંચાલનનો આધાર રાખે છે. ત્યાર પછી નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. તો રોકાણ, મૂડીમાળખું અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. નાણાકીય નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરે છે. તદુપરાંત આગળનો મુદ્દો જોઈશું, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. તો માલિક મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન બે અભિગમો અપનાવે છે. કેટલા અભિગમો અપનાવે છે? બે. એમાં પ્રથમ છે શું છે? નફાનું મહત્તમીકરણ, અને બીજું આપણે જોઈએ શું છે? સંપત્તિનું મહત્તમીકરણ. એમ બે અભિગમો આર્થિક કલ્યાણ માટે અપનાવે છે. તદુપરાંત જોઈશું છઠ્ઠો મુદ્દો, ચાવીરૂપ સ્થાન. તો નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં રહી ચાવીરૂપ સ્થાન ધરાવે છે. તદુપરાંત આપણે આગળનો મુદ્દો જોઈશું, તો સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. તો ધંધાના મોટાભાગની પ્રવૃત્તિ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર, સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી હોય છે. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેપાર નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. આ અર્થમાં નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. તદુપરાંત આપણે આગળનો મુદ્દો જોઈશું, બે ભાગમાં વિભાજન. તો નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચી શકાય. દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે કાયમી મિલકતોમાં શું છે? મકાન, યંત્ર અને જમીન. એ શું થઈ? તમારી કાયમી મૂડી વગેરે વિસ્તરણ માટે આયોજનનો સમાવેશ થાય છે. જ્યારે કાર્યશીલ મૂડીમાં રોજબરોજના ખર્ચાઓ માટે જરૂરી છે. ત્યાર પછી હવેનો જે મુદ્દો જે છે એ આ પરીક્ષામાં નથી, બરાબર, એટલે એને આપણે જોવાનો નથી. એનો છતાં આપણે એકવાર જોઈ લઈએ એનું. ચાલો, તો નાણાકીય સંચાલનનો હેતુ ઉદ્દેશ્ય. તો નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. નાણાકીય સંચાલન સાધનોના ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે. તેઓ કંપનીના શેર હોલ્ડરો છે. આ માટે નીચેની બે અભિગમો ધરાવે છે. નંબર 1, નફાના મહત્તમીકરણનો હેતુ. નંબર 2, સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ. તો આપણે જોઈશું નફાના મહત્તમીકરણનો હેતુ જોઈશું એનો. તો નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરી. કંપનીની આવક ક્યારે મહત્તમ થાય? કે નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવામાં આવે, જેને જે ફરજ સોંપવામાં આવે એ સારી રીતે અદા કરે તો મહત્તમ આવક થાય. કંપનીના રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાના આશાએ કંપનીના શેર ખરીદે છે અને આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ. આ ઉપરાંત વધુમાં વધુ સૂચવે છે કે કંપની માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. નફાના મહત્તમીકરણનો હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણી વધારી શકે છે, બરાબર. આ પ્રોજેક્ટ પદ્ધતિ વિશે આપણે જોઈએ કે શેમાં આવશે શ્રેણીકમાં? તો સંપત્તિનું મહત્તમીકરણનો હેતુ જોઈશું. તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય
તરીકે પણ ઓળખાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. આ અભિગમમાં કે છે રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે. ત્યાર પછી પાછળ આપણે જોઈશું સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય કોને કહેવામાં આવે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે સંપત્તિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે આપણે જોયું કે વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય સંપત્તિનું વર્તમાન મૂલ્ય સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ છે. નાણાકીય સંચાલનને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપની સંપત્તિ મહત્તમ બને. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર રહેશે. શેર બજારમાં શેરના ભાવ વધશે, પરિણામે શેર હોલ્ડરની સંપત્તિનું મહત્તમીકરણ થશે, જેને કારણે શેર હોલ્ડરોની મિલકતોમાં શું થાય છે? વધારો થાય છે. નાણાકીય નિર્ણય લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બને છે. નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો ખ્યાલ ચડિયાતો ગણવામાં આવે છે. પ્રોફેસર સોલોમેન કોના મતે? પ્રોફેસર સોલોમેન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરી હતી. કોણે તરફેણ કરી હતી? પ્રોફેસર સોલોમેને. હવે જોઈશું નાણાકીય સંચાલનનું મહત્ત્વ જોઈશું. તો 1950 પછી આપણે જોઈએ વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ વધ્યું. એમાં નંબર 1 નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની, કેવા ગાળાની? લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની કે છે મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન મેળવે છે. નંબર 2 નાણાંની પ્રાપ્તિ. તો નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે છે. નંબર 3 આયોજન અને અંકુશ. તો નાણાંનો ઉપયોગ કરકસર રીતે થાય એ માટે નાણાંના આયોજન સાથે અંકુશ પણ રાખે છે. આગળ નાણાંની વહેંચણી. તો જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત માત્રામાં નાણાં મળી રહે. હવે જુદા જુદા વિભાગો કયા? તો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. જરૂર પડે એ રીતે નાણાંની વહેંચણી કરવી જોઈએ નહીં. તો યોગ્ય રીતે નાણાંની વહેંચણી થાય કે ન થાય? થાય. તદુપરાંત આગળ જોઈશું તરલતાની જાળવણી. તો રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી. શું તૈયાર કરવાનું છે? રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે. શેની જાળવણી કરે છે? તરલતાની જાળવણી કરે છે, જેથી ચોક્કસ રોકડ શિલ્લક હાથ ઉપર રાખી શકાય. તદુપરાંત આપણે જોઈશું આવકની વહેંચણી. નફાનો કેટલો હિસ્સો શેર હોલ્ડરો અને ડિવિડન્ડો વચ્ચે, કોની વચ્ચે? શેર હોલ્ડરો અને ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું તે નક્કી કરે છે. ચાલુ મિલકતોનું સંચાલન. તો ચાલુ મિલકતોમાં રોકડ દેવાદારો. ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય? રોકડ દેવાદારો, માલ સામગ્રી, વેચાણ જામીનગીરીઓ, બરાબર, અને બેંક શિલ્લક વગેરેનો સમાવેશ શેમાં થાય છે? ચાલુ મિલકતોમાં. અને આ ચાલુ મિલકતોમાં રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે. તદુપરાંત આપણે જોઈશું નાણાકીય નિર્ણયો. હવે નાણાકીય સંચાલનમાં શેનો સમાવેશ થાય છે? મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે અંગે મહત્ત્વના નિર્ણયો લે છે અને જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન જાળવે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાનું પુનઃરોકાણ વચ્ચે સંકલન. ધંધાની શાખમાં વધારો. તો ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્ત્વનું યોગદાન આપે છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરે છે, જેથી કર્મચારીઓને પગાર અને લેણદારોને સમયસર ચૂકવણી કરી શકાય.
અને પરિણામે ધંધાની શાખમાં શું થાય છે? વધારો થાય છે. તદુપરાંત આપણે ડાયરેક્ટ જોઈશું મૂડી માળખું. હવે તો મૂડી માળખામાં આપણે જોઈશું એનો ખ્યાલ અને વ્યાખ્યા. તો નાણાકીય યોજનામાં મહત્ત્વના 2 પાસા છે. કેટલા પાસા છે? 2. તો અહીંયા જોઈશું નંબર પહેલો, મૂડીની જરૂરિયાતો અંદાજવી અને મૂડી રોકાણનો પ્રશ્ન. નંબર 2, મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર વગેરે બહાર પાડી મૂડી પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારના જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી, બરાબર, એ અંગેના નિર્ણયો કોણ લે છે? નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. એનો મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિ સ્થાનો જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળોનું મિશ્રણ એટલે મૂડી માળખું. ફરીવાર કહું છું, મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિ સ્થાનો જુદા જુદા સાધનો જેમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને આપણે જોઈશું કે લોન ભંડોળોનું મિશ્રણ એટલે મૂડી માળખું. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગ જણાવે છે. કોણ જણાવે છે? ગેસ્ટનબર્ગના જણાવ્યા પ્રમાણે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના માળખામાં પ્રતિબિંબિત થાય છે. કોણ કહે છે? ગેસ્ટનબર્ગના મતે. હવે જોઈશું એની વ્યાખ્યાઓ જોઈશું. તો સરળ શબ્દમાં વ્યાખ્યા જોઈશું. સરળ શબ્દમાં મૂડી માળખું એટલે કંપનીએ જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું. હોગલેન્ડના મતે જોઈશું. કોના મતે? હોગલેન્ડના જણાવ્યા પ્રમાણે મૂડી માળખું એટલે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ એટલે શું કહેવાય છે? મૂડી માળખું. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકમાં નંબર 1 સરળતા. તો ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. નંબર 2 નફાકારકતા. તો કંપનીનો નફો ઇષ્ટતમ એટલે વધુમાં વધુ રહે એ રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. ત્રીજું નાણાંની પર્યાપ્તતા. તો મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. પરિવર્તનશીલતા. તો કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે મળી રહે અને તેમાં ફેરફાર કરી શકાય. કરકસર. તો મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે થવું જોઈએ જેથી મૂડીની લઘુત્તમ થાય. સમતુલા. તો માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ. તરલતા. તો જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે એ પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ, જરૂરી છે. એનું આકર્ષણ. તો વિવિધ પ્રકારના રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. સદ્ધરતા. તો ઓછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય. જો હવે પરીક્ષામાં આ પણ અગત્યનું છે, મૂડી માળખાના પ્રકારો. માત્ર પ્રકાર જ લખવાના, સમજૂતી આપવા નથી 2 માર્કમાં. તો મૂડી માળખાના પ્રકારો જોવાના છે. તો નંબર 1 માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. નંબર 2 ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. નંબર 3 ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું. નંબર 4 ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. તો આ રીતે મૂડી માળખાના કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર પડે છે એનો.
તદુપરાંત આપણે જોઈશું મૂડી માળખાને અસર કરતા પરિબળો. એનું શું જોવાનું છે? મૂડી માળખાને અસર કરતા પરિબળો છે. તો મૂડી માળખાને અસર કરતા પરિબળો અહીંયા 2 છે. કેટલા પરિબળો છે? 2. એમાં આંતરિક પરિબળો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. હવે આંતરિક પરિબળો કયા છે? તો અહીંયા જોઈશું આંતરિક પરિબળોમાં ધંધાનો પ્રકાર. તો ઉત્પાદન કરતાં વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે છે, જ્યારે વેપારી એકમ પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય છે? ઓછી. સેવાકીય એકમમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે. ધંધાનું કદ આપણે જોઈશું તો મોટા કદના એકમોની પ્રવૃત્તિ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની શું જરૂરિયાત રહે છે, જ્યારે નાના કદના ઔદ્યોગિક એકમોમાં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે છે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. કોને જરૂરિયાત ઓછી હોય છે? તો કે વેપારીને. ધંધાની કમાણીના અંદાજો. તો ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઓછીની મૂડી પર આધાર રાખી શકે છે. એનું ચાલો મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધારે હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોય. શેનું પ્રમાણ હોય? ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોય. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડાપટ્ટીથી લેવી તે વિચારવામાં આવે છે. સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા શું બહાર પાડે છે? પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. નાણાકીય જરૂરિયાત છે. તો ઓછા પ્રમાણમાં મૂડીની નાણાકીય જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર, ઓછા પ્રમાણમાં નાણાંની જરૂર હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે. પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં મૂડી કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. 7મો મુદ્દો મૂડીની જરૂરિયાતોનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ કંપનીએ ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા મૂડી કે છે મેળવશે. હવે બાહ્ય પરિબળો છે તે આપણે પછીના પીરિયડમાં આપણે જોઈશું. એનું